વિધિ કિચન્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજની રેસીપી છે આપણે 4 દાળને પલાળી કોઈ બાફીશું નહીં અને 4 દાળ મિક્સ કરી મેથીની ફ્લેવરવાળી આપણે દાળ બનાવીશું। તો વિડીયો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ 4 દાળને મેં બનાવેલી છે। વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે ને વધારે કમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખજો અને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં બતાવજો, કારણ કે કમેન્ટ કરવી ખૂબ જરૂરી છે। યુટ્યુબ મારો વિડીયો આગળ સર્ચમાં લાવતું નથી કારણ કે કમેન્ટ નથી કરતા એટલા માટે। તો હવે આપણે દાળને અહીંયા પ્રોસેસ કરીશું। સૌથી પહેલાં આપણે 4 વાટકી લીધી છે। 4 વાટકીમાં આપણે 1 ચમચીના ચોથા ભાગ જેટલી ચણાની દાળ લઈ લીધી, એ જ માપથી આપણે મોગર દાળ પીળી લીધી છે। પછી આ તુવરની દાળ લીધી છે, જુઓ એ બી એક જ સરખો માપ છે અહીંયા, એને બી 1 વાટકીમાં ઉમેરી દીધી છે। ત્યાર પછી મગની દાળ છે, મગની દાળ ફોતરાવાળી જે આપણે ખીચડી ખાતા હોઈએ છીએ એ જ મગની દાળ છે। 4:4નું માપ એક સરખો જ રાખેલો છે અને હવે આપણે આ દાળ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે। સરસ 4:4 વાટકામાં એક દાળ લઈ લીધી છે। હવે થોડું દાળ નીચે બેસી જાય એટલું આપણે અહીંયા પાણી નાખવાનું છે અને આખી રાત એને ઢાંકી અને પલાળવા દેવાની છે, તો બીજે દિવસે સવારે દાણો ફૂલી જશે। અને આ આપણે દાળ બનાવીશું એને કોઈ બાફવાની જરૂર નથી, સીધી પલાળેલી દાળનો ઉપયોગ કરીને આપણે આ દાળને બનાવીશું। તો સરસ આપણે અહીંયા થોડી નીચે બેસી જાય ને ઉપર પાણી આવી જાય એ રીતે આપણે કરી દેવાનું છે। હવે સરસ દાળ નીચે બેસી ગઈ છે, આનું ઉપર ઢાંકણું ઢાંકી અને આખી રાત માટે છોડી દેવાનું છે। હવે જુઓ બીજે દિવસે સવારે વિડીયો શૂટ કરેલો છે તો ચણાની દાળનો બી આ રીતે એકદમ ફૂલી ગઈ છે અને એ દાળનો દાણો છે એ તૂટી જાય છે। પછી આ જુઓ અહીંયા તુવેરની દાળ છે, તુવેરની દાળ બી અહીંયા સરસ દાણો ફૂલી ગયો છે। ત્યાર પછી મુગર દાળ છે એ બી સારી પલળી ગઈ છે, મગની દાળ છે એ બી સારા ફોતરા નીકળી ગયા છે। તો 4:4 દાળને હવે આપણે સરસ પાણીથી ધોઈ નાખીશું। પાણીથી ધોયા પછી હવે આપણે બીજી પ્રોસેસ કરવાની છે। જે 1 ચમચી આપણે પલાળેલી મગની દાળ લીધી હતી અને તુવેરની દાળ છે એને આપણે કોઈ ઉકાળવાની જરૂર નથી, કારણ કે એ સીધી જ તમે તેલમાં નાખશો ને તો થઈ જશે, પણ ચણાની દાળ અને તુવેરની દાળ આ બે દાળ એટલી થોડીક હાર્ડ રહી છે, તો એના માટે આપણે આને થોડું અહીંયા ઉકાળીશું પાણીથી। તો હવે દાળ ડૂબે એટલું બાઉલમાં આપણે પાણી ઉમેરી દીધું છે અને લગભગ આને 5 મિનિટ માટે ધીમી આંચ ઉપર થવા દઈશું। હવે આ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી દઈએ। લગભગ અહીંયા થોડી મેં મેથી લીધી છે, 25 ગ્રામ જેટલી મારી મેથી છે, બહુ વધારે નથી, કારણ કે આ મેથીને આપણે તેલમાં શેકીને દાળમાં ઉમેરવાની છે તો ટેસ્ટ બહુ જ સારો આવે છે। તેલમાં શેકવાથી એનો ગ્રીન કલર જળવાઈ રહેશે। તો વિડીયોમાં આગળ તમે જોશો કે દાળમાં કેટલો ગ્રીન કલર મેથીનો દેખાય છે। 1 ચમચી અહીંયા તેલ નાખ્યું છે અને ઉપર ધોયેલી મેથી અહીંયા ઉમેરી દીધી છે। હવે મેથીને થોડી તેલમાં આ રીતે થોડી ફેલાવી દેવાની છે અને ઉપર ઢાંકણું ઢાંકી અને 5 મિનિટ માટે ધીમી આંચે થવા દેવાનું છે। 5 મિનિટ થશે એટલે તમને સુગંધ આવશે અને મેથી સરસ અહીંયા ગ્રીન કલર તમે જોઈ શકો જળવાઈ રહેલો છે બિલકુલ। આ આપણે એકદમ હવે આને કોઈ કુકિંગ પ્રોસેસ કરવાની જરૂર નથી, જ્યારે દાળ બની જાય ને ત્યારે સીધી આ મેથીને ઉમેરી દેવાની છે। તો આપણી મેથી સરસ તેલમાં શેકાઈ ગઈ। ત્યાર પછી ફરી અહીંયા 1 ચમચી તેલ નાખ્યું છે। અહીંયા મેં વઘાર આપણે ડબલ તડકો કરવાનો છે તો સિમ્પલ જ અત્યારે અહીંયા આપણે ઉમેરી દીધું છે। ખડા મસાલા લીધા છે, લીલા મરચાં અને લસણની કળીઓ છે, પછી ડુંગળી નાખી દીધી, ટામેટાં નાખી દીધા। આ બધું તેલમાં આપણે એકવાર સાતળી દેવાનું છે। મીઠો લીમડો જરૂરથી નાખજો જેથી કરી અને દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ટામેટાં બી ઉમેરી દીધા છે। હવે આ બધી વસ્તુ મિક્સ કરી અને લગભગ આને બી 5 મિનિટ ઢાંકી અને તેલમાં થવા દેવાનું છે। બધું તેલમાં શેકતું જઈ અને તમારે આ રીતે બનાવતું જવાનું છે। એક સમટું કોઈ વસ્તુ ઉમેરીને ના બનાવશો નતર એ દાળનો સ્વાદ બિલકુલ સારો નથી લાગતો। 5 મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે તેલ ફૂટી રહ્યું છે, એકદમ સરસ લીમડાની સુગંધ આવી રહી છે। ત્યાર પછી મેં અહીંયા આદું લીધું છે, આદું પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, ન તો સ્કીપ કરી શકો છો, કારણ કે દાળ બધી પચવામાં એકદમ હલકું રહે, આપણને પેટમાં વાયુનો ભરાવો ન થાય એના માટે સ્પેશિયલ મેં અહીંયા આદુનો ઉપયોગ કરેલો છે, કારણ કે હું હરેક દાળમાં આદું તો લેતી જ હોઉં છું। ત્યાર પછી આદું છીણ્યા પછી જે ધોઈ અને કોરી કરેલી આપણી 2 દાળ બાકી છે એને તેલમાં સીધી શેકવાની છે,
કારણ કે 2 દાળને આપણે વરાળથી પાણીમાં બોઇલ કરેલી છે. આ 2 દાળ કાચી છે, તો આ 2 દાળને આપણે તેલમાં શેકીશું. હવે આને બી ડુંગળી ટામેટાં જે આપણે કરેલું છે એની જોડે આપણે તેલમાં શેકી દેવાની છે. હવે જુઓ, અહીંયા હું પાણી નથી ઉમેરતી. ચણાની દાળ અને આપણે તુવેરની દાળ છે એને બી અહીંયા હવે તેલમાં શેકવાની છે. બોઇલ તો કરેલી છે, પણ અહીંયા તેલમાં બી આપણે શેકવાની છે. 4 દાળને ધીમી આંચે શેકવા દેવાની છે. અહીંયા સાઈડમાં તેલ ફૂટી રહ્યું છે. 5 મિનિટ થઈ ગયા પછી રેગ્યુલર મસાલા કર્યા છે, જે આપણે રૂટિન શાકમાં મસાલા કરતા હોય. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું છે, અને અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરેલું છે, પણ ટોટલ મારી 1.5 વાટકી અહીંયા પાણી ગયું હતું. અડધી વાટકી પાણી, અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું પછી મને લાગ્યું કે હજુ દાળ ચડશે નહીં, કારણ કે ચણાની દાળ અને તુવેરની દાળ અને પેલી 2 દાળ છે એ બી કાચી છે, તો આને પકાવવી ખૂબ જરૂરી છે. તો ટોટલ 1.5 વાટકી જેટલું પાણી અહીંયા ઉમેરી અને 6 થી 7 મિનિટ ધીમી આંચે આને થવા દેવાનું છે. હવે આપણે આનું ઢાંકણું ઢાંકી દેવાનું છે. 6 થી 7 મિનિટ થાય પછી આપણે આનું ઢાંકણું ખોલીશું. તો એકદમ સરસ દાણેદાર બનાવવાની છે, બહુ ઢીલું નથી દાળ બનાવવાની. જે રીતે ભાતમાં ખવાય ને એ રીતે આપણે દાળને રહેવા દેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે 6 થી 7 મિનિટ થઈ ગયા પછી અહીંયા લાસ્ટમાં જે આપણે મેથી ઉમેરી છે ને, આપણે તેલમાં શેકીને રાખી છે ને, એ ઉમેરી દીધી છે. આ મેથી આપણે કોઈ એને કુકિંગ પ્રોસેસ કરવાની નથી, કારણ કે આપણે ગ્રીન કલર બી જળવાઈ ગયો છે અને તેલમાં શેકેલી છે, તો કડવાશ તો બિલકુલ છે નહીં. તો એકદમ સરસ આપણી ટેસ્ટી અને ડબલ તડકાવાળી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે દાળ તો તૈયાર થઈ ગઈ છે, ત્યાર પછી ફરી 1 ચમચી વઘારિયામાં તેલ લીધું છે. 1 ચમચી રાઈ નાખી, અડધી ચમચી જીરું નાખ્યું છે અને થોડુંક અહીંયા 5 ચમચી જેટલી હિંગ નાખી છે. હવે વઘાર એકદમ સરસ થઈ ગયો છે. ત્યાર પછી મેં અહીંયા અચાર મસાલો લીધો છે. આ મસાલાને મેથીઓ મસાલો કહેવામાં આવે છે, જે બધાના ઘરમાં દાળ વઘારતા હોય ત્યારે હોય જ છે. પછી ડબલ તડકા માટે ઉપરથી બી વઘાર કરી અને દાળમાં ઉમેરી દીધેલો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી 4 દાળ મિક્સ કરીને મેથીની ફ્લેવરવાળી દાળ તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે બી બનાવી શકો છો, પણ એક ટ્રીક સાથે બનાવવાનું છે. દાળને બિલકુલ બાફવાની નથી, દાળનો દાણો આખો રહે એ માટે અહીંયા પ્રયત્ન તમારે રાખવાનો છે. તો દાળ સરસ થઈ ગયા પછી મેં ભાત બી બનાવેલા હતા. તો આ રીતે જરૂરથી તમે બી બનાવજો. બપોરના સમયે રોટલી ના ખાવી હોય, ફક્ત આ રીતે દાળ અને ભાત ખાવા હોય, તો આ રીતે મારી ટ્રીક સાથે બનાવશો તો તમારા ઘરના બધા સભ્યો ખુશ થઈ જશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનની સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન વાળું બટન જરૂરથી પ્રેસ કરજો. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.